રીંગણના ભાવ કકડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। રીંગણના ભાવ કકડી જતા બજારમાં માંગ ઘટી જતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માંગ ઘટતા ભાવ તળિયે આવી ગયા છે। અગાઉ રીંગણ 200 થી 400 રૂપિયા મણના ભાવે વેચાતા હતા, જેનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયા મણ હતા, જે ઘટીને 40 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત દયનીય બની છે। રીંગણ પાછળ ખેડૂતોનો ખર્ચ 55 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે। નર્મદા જિલ્લાના ખેડૂતોને 11 લાખ રૂપિયાની ખોટ સહન કરવી પડી શકે છે। આ રીંગણના એટલા બધા હમણાં ભાવ ડાઉન થઈ ગયા કે ખેડૂતને 3 રૂપિયા ને 4 રૂપિયા મણ સુરત ત્યાં પહોંચાડવા પડે ને ખેડૂતને પોસાતું નથી। ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે। આમાં ખર્ચો કરેલો બી નથી આવતો ને તોડવાની મજૂરી બી નથી આવતી। અમને મિનિમમ લઘુત્તમ ભાવ શાકભાજીમાં બી આપી દે સરકાર, એવું કંઈ અમે ઈચ્છીએ છીએ। 43% વન વિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લો છે ને આ નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો ના હોવાને કારણે 80% લોકો ખેતી પર આધારિત છે અને રોજગારી પણ મેળવે છે। ખાસ વાત કરીએ તો હાલ જે લગ્ન સિઝન પણ ચાલી રહી છે અને ખેડૂતોએ પોતાના મોંઘા જે શાકભાજીના રાજા કહેવાતા રીંગણા વાવેતર કર્યા છે। બતાવવા જઈ રહ્યા છે કે આ ખેતર છે અને રીંગણનું વાવેતર કરી ચૂક્યા। હાલ જે લગભગ એક મજૂરની જે કિંમત હોય છે, જે મજૂરી કરી અને રીંગણ બહાર કાઢવાની તે 400 રૂપિયા જેટલા હોય છે। આ 400 રૂપિયા પણ તેની સામે ખાલી માત્ર 40 થી 30 રૂપિયા જેટલા મણનો ભાવ મળતા ખેડૂતોને મજૂરી પણ ના નીકળતા આજે રીંગણ ફેંકવાનો વારો આવે છે। એટલે કહી શકાય કે જે વારંવાર જે આફત આવે છે એ ખેડૂતો પર જ આવે છે। કારણ કે અગાઉ પણ 2 વાર જે રેલ આવવાના કારણે ખેડૂતોનો ઊભો પાક પાયમાલ થઈ ચૂક્યો છે। હવે જ્યારે રીંગણનું વાવેતર કર્યું ત્યારે રીંગણ લગભગ 100 એકર જમીનમાં નર્મદા જિલ્લામાં વાવેતર થયું છે, જે રીંગણનો ભાવ ના મળતા ખેડૂતો ફેંકવા પર મજબૂર બન્યા છે। હવે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર આ શાકભાજીનો કોઈ ફિક્સ ભાવ કરી આપે તો એમની રોજીરોટી ચાલે અને એમને પોતાને પરવરી શકે। ત્યારે જ